તો જય માતાજી દોસ્તો, સ્વાગત છે આજે તમારું એક નવા વ્લોગ વિડીયોમાં। તો દોસ્તો આજે આપણે જઈ રહ્યા છીએ રણુજા। આપણે પોખરણનો કિલ્લો જોઈ લીધો, તે તમને આગલા વિડીયોમાં બતાવી દીધું છે। હવે જઈએ આપણે રણુજા અને જોઈ લો દોસ્તો, અહીંયા પથરા ઉપર પથરા મૂકેલા છે, તેની માહિતી અમારે શીખવા આપે છે। તો જોઈ લો દોસ્તો, સેતુભાઈ આપણને માહિતી આપી છે કે જેનું સપનું હોય ઘર બનાવવાનું, તે અહીંયા આવીને પથરા ઉપર પથરા મૂકે તો એટલા માણસનું તેમનું મકાન બની જાય છે। તો ચલો આપણે હવે આગળ જઈએ। તો જોઈ લો દોસ્તો, તમે જેવી રણુજામાં એન્ટ્રી કરશો એવી અહીંયા તમારે પાવતી લેવાની રહેશે 20 રૂપિયાની। 20 રૂપિયાની પાવતી લેશો તો જ આગળ જવા મળશે। તો ચલો ફાઇનલી દોસ્તો આપણે રામદેવરા પહોંચી ગયા છે। બધા મિત્રો પ્રસાદ પ્રસાદ લઈને પછી જશું મંદિરે। તો તમને બતાવીશું મંદિર કેવું છે। प्रसाद ले तो फाइनली दोस्तों આપણે પ્રસાદ લઈ લીધી છે। તો જોઈ લો, આપણે પ્રસાદ લઈને હવે જઈએ છીએ મંદિરે। તો તમને બતાવીએ રામાપીરની સમાધિ। તો વિડીયોમાં બન્યા રહેજો। તો જોઈ લો મિત્રો, ચાલતા હેડ્યા છો કેમ કે ત્યાં બાઇક લઈને જવાની પરવાનગી નથી। તારા કાંઈ કેટલા કિલોમીટર है? हाँ चला किलोमीटर है हेडिंग चला किलोमीटर जाऊ पड़ी हमें देखा है तो देखा तो नहीं। तो આપણે ચાલતા હોઈએ છીએ રામાપીરની સમાધિ। તો વિડીયોમાં જોડાયા રહેજો, તમને ત્યાં જઈને બતાવીએ કે રામાપીરની સમાધિ કેવી છે। તો ચલો તો જોઈ લો દોસ્તો, બપોરનો સમય થઈ ગયો હતો એટલે આપણે હોટલમાં જમવા બેસી ગયા છો ને જમ્યા પછી આપણે દર્શન કરવા જઈશું। તો જોઈ લો, અમારે બધા મિત્રો આવીને બેસી ગયા છે જમવા માટે, રેડી થઈ ગયા છે। અને અમારે સેતુભા બેઠા બેઠા ઓર્ડર કરે છે। જોઈ લો, બેઠા બેઠા ખાલી ઓર્ડર જ કરે છે। તો જોઈ લો દોસ્તો, 120 રૂપિયામાં અનલિમિટેડ જમવાનું આવી ગયું હતું। જમીને પછી આપણે દર્શન માટે જઈશું। તો વિડીયોમાં બન્યા રહેજો। તો ચલો
કાકા હા બોલો રામદાસ પીરની જય फटाफट बना दे एक और તો દોસ્તો ફાઇનલી આપણે સમાધિના દર્શન કરી લીધા છે અને તમે પણ કરી લીધા હશે. તો વિડીયોમાં બન્યા રહેજો, આગળ હજુ જોવાનું બાકી છે. તો ચલો. તો ફાઇનલી દોસ્તો આપણે સમાધિના દર્શન થઈ ગયા છે અને હવે આપણે જોવા આવ્યા છીએ તળાવ. તમે પણ તળાવ જોજો અને વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચલો હું તમને બધું બતાવ્યું. તો જોઈ લો દોસ્તો, અહીં ઘણા ભક્તો તળાવમાં પગ ધોતા હોય છે અને સ્નાન પણ કરતા હોય છે. કેમ કરતા હોય છે આપણને ખબર નથી. અહીંની કંઈક માન્યતા હશે તે માટે અહીં સ્નાન અને પગ ધોતા હોય છે. તો જોઈ લો અમારે લાલો કાકો પગ ધોઈ રહ્યા છે અને આપણે પણ પગ ધોઈને ઊભા છીએ. જોઈ લો તળાવ બહુ સરસ મજાનું તળાવ છે. તો વિડીયોમાં જોડાયા રહો. તો જોઈ લો દોસ્તો, આપણે રામાપીરના દર્શન સારી રીતે કરી લીધા છે અને અહીં વિડીયોને આપણે સમાપ્ત કરીએ છીએ. તો જય માતાજી.